ગુજરાત રાજ્યનું ગૌરવ સુરતના પનોતા પુત્ર આદરણીય શ્રી ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પીપી સવાણી ગ્રુપ વતી એના પીપી સવાણીના ઓટલે પીપી સવાણીના ફળીએ હાર્દિક હાર્દિક સ્વાગત છે. જોરદાર તાળીઓથી વધાવીએ. નાયબ મુખ્યમંત્રી જ્યારે આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે પધાર્યા છે ત્યારે આવો એમનું આ બુકે અને મોમેન્ટો દ્વારા હર્ષભાઈ સંઘવી સાહેબનું સન્માન કરવા માટે હું બાપુજી અને મહેશભાઈને વિનંતી કરીશ કે તેઓ એમનું અભિવાદન કરે. અને આપણે હું કાયમ માટે કહું છું, તાળીઓની કરકસર અમદાવાદને પહોંચાય, સુરતને નહીં. જોરદાર તાળીઓથી વધાવીએ ખૂબ નાની વયના ગુજરાતના નાયબ મુખ્યમંત્રી. આવો આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ ત્યાં જ ઉભા રહેશો. સેવા સંગઠન એપનું એમના કર કમળ વડે શુભારંભ થશે. અને સેવા સંગઠનના પ્રશાંતભાઈ ડાયાણી, સતીશભાઈ ભંડેરી પ્રમુખ, ડોક્ટર ઉમેશભાઈ બગડિયા ઉપપ્રમુખ અને સાગરભાઈ સવાણી મંત્રીને સ્ટેજ પર આવવા માટે વિનંતી. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી સેવા સંગઠનની એપ લોન્ચ કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવીએ. તાળીઓ કી બારિશ હોની ચાહીએ, બારિશ. અને આવો સાહેબને વિનંતી કે ત્યાં જ ઉભા રહેશો. અને આ સેવા સંગઠન એ મેડિકલ સહાય, વિધવા સહાય, શૈક્ષણિક સહાય, દીકરીઓના લગ્ન અને દીકરીઓના જીયાણું માટે છે. અકસ્માત વીમો, લોન સુવિધા જેવા અનેક લાભ ઉપલબ્ધ થવાના છે. તમામ સવાણી પરિવારની દીકરી અને જમાઈ અને આમાં જોડાનાર આવો હર્ષભાઈ સંઘવી સાહેબ બધા જ મહેમાનો સાથે આરોહણ, પ્રેરણા મૂર્તિ, કોયલડી અને એ બુકનું વિમોચન એમના હાથે થશે. અને તમામ મહેમાનોને મંચ પરના આપણે પુસ્તક આપી પોતાના સ્થાન ઉપર ઉભા થઈ પદ્મશ્રી અને આરોહણ બાપુજીના નામે પુસ્તક, પ્રેરણા મૂર્તિ મહેશભાઈ અને કોયલડી બુકનું વિમોચન થઈ રહ્યું છે. જેના મન મંદિરમાં બેઠી સેવાની સરવાણી, જેના મન મંદિરમાં વહેતી સેવાની સરવાણી, મુઠ્ઠી ઉછેરા માનવ શ્રી વલ્લભભાઈ. તાળીઓના ગગનભેદી ગડગડાટથી આ પુસ્તક એ માનવીનું મસ્તક છે. જે ઘરમાં 5 સારા પુસ્તક ન હોય એ ઘરની દીકરી પણ ન લવાય. ત્યારે આવો ગુજરાતના ડેપ્યુટી સીએમ આદરણીય હર્ષભાઈ સંઘવી આપણને આશીર્વાદ આપશે. જોરદાર તાળીઓથી વધારે. આજે આ અત્યંત લાગણીશીલ સમૂહ લગ્નમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત શ્રી વલ્લભભાઈ સવાની, પદ્મશ્રી કનુભાઈ ટેલર, પદ્મશ્રી મથુરભાઈ સવાની, પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા, પદ્મશ્રી યઝદીભાઈ કરંજિયા, પદ્મશ્રી પરેશભાઈ રાઠવા, પદ્મશ્રી યજદીભાઈ ઇટાલિયા, શ્રી મહેશભાઈ સવાની, મંચ પર ઉપસ્થિત સુરત શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રી દક્ષેશભાઈ માવાની, આ વિસ્તારના ધારાસભ્ય, પૂર્વ મંત્રી આદરણીય શ્રી મુકેશભાઈ પટેલ, મંચ પર બિરાજમાન સુરતના વિકાસમાં જેમનો ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે, સામાજિક અનેક કાર્યોમાં જેમને ખૂબ મહત્વનું પોતાનું યોગદાન આપ્યું છે, તેવા સૌ અગ્રણીઓને હું 2 હાથ જોડીને વંદન કરીને આપ સૌને આજે અભિનંદન આપવા આવ્યો છું. સર્વપ્રથમ હું મારા શહેરના સૌ નાગરિકો વતી, રાજ્યના સૌ નાગરિકો વતી, અહીં પધારેલા સૌ મહાનુભાવો, સૌ પદ્મશ્રીઓને ખાસ કરીને નતમસ્તક વંદન થઈને આપણી અલગ અલગ સેવાઓ બદલ રાજ્યના સૌ નાગરિકો વતી આપનો આભાર માનું છું. પહેલા સમૂહ લગ્નથી લઈને આજે 14મા સમૂહ લગ્ન, 18માં, એટલે 4માં હું નતો આવ્યો. પહેલું સમૂહ લગ્ન ચાલુ થયું અને આ 18મા સમૂહ લગ્ન સુધી
દર વર્ષે નિરંતર રૂપે સેવાના પ્રકલ્પને આગળ વધારતા સંવેદના અને માનવતાનો સૌથી સારો ઉત્તમ ઉદાહરણ સવાણી પરિવાર દ્વારા સુરત શહેર અને રાજ્ય જોડે જોડે દેશના અનેક સામાજિક સંસ્થાઓને આ દિશા તરફ વિચારવાનો એક દિશા આપવા બદલ સવાણી પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, ભગવાન દીકરીઓના માતા પિતાને ક્યારે કયા સમયે ક્યારે એમનાથી છૂટા પાડી લીધા, પરંતુ ભગવાને એમને એક સહકુટુંબ તરીકે, મોટો પરિવાર તરીકે અને પિતા તરીકે મહેશભાઈને આપીને આ સૌ દીકરીઓની આંખોમાં નવો વિશ્વાસ સાથે સાથે ચહેરા ઉપર ખુશી લાવવાનું કાર્ય એ સવાણી પરિવાર દ્વારા નિરંતર રૂપે ચાલી રહ્યું છે. હું સવાણી પરિવારનો ખાસ કરીને આભાર માનવા આવ્યો છું કે આ સામાજિક કાર્ય એ માત્ર સમૂહ લગ્ન નથી. આ સામાજિક કાર્ય થકી જે માતા પિતા વગરની દીકરીઓ છે એ દીકરીને પરિવારની હૂંફ આપવાનું કામ, એનાથી મોટું કોઈ કામ હોઈ જ ના શકે. આ મોટું કાર્ય કરવા બદલ હું આપનો આભાર માનું છું. અને લગ્ન એ માત્ર ચોરીમાં લઈ જઈને સામાન્ય વિધિ પૂર્ણ કરીને લગ્ન પૂરા કરી લેવાય એવું નહીં, પરંતુ એક ધનિષ્ઠ પરિવારની અંદર જે પ્રકારે વિધિઓ થતી હોય, તેવા એના અલગ અલગ કાર્યક્રમો થતા હોય, એ પ્રકારે આ બધા જ પરિવારોને લગ્નનો ઉત્સાહ ઉમંગ જળવાઈ રહે એ પ્રકારના લગ્ન કરાવવા બદલ બી આપને અભિનંદન આપું છું. આજે મહેશભાઈ કહ્યું કે આ વિસ્તારને બોમ્બે જેવો બનાવી લીધો. અહીંયા બેઠેલા સૌ લોકોને હું એટલા માટે યાદ અપાવવા માંગુ છું કે જે લોકો પહેલા લગ્નમાં અહીંયા આવ્યા હશે તેને આ છેલ્લો 1 કિલોમીટર પાર કરવામાં કલાક 2 કલાક લાગતી હશે. અને આજે હું મારા મિત્ર ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલને, મેયર શ્રી દક્ષેશભાઈ માવાનીને, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલને, ભારતીય જનતા પાર્ટીની આખી મહાનગરપાલિકાની ટીમને હું અભિનંદન આપવા માંગુ છું કે સાહેબ, આજે આ રસ્તો બોમ્બેમાં નહીં પરંતુ બોમ્બેથી વિશેષ થાય ને એ પ્રકારનો રસ્તો બનાવ્યો. માત્ર રસ્તો બનાવ્યો એટલું જ નહીં, આજુબાજુમાં તમામ વ્યવસ્થાઓ ઊભી કરી અને એ વ્યવસ્થાઓ બી બધી હાઈટેક ઊભી કરીને આ વિસ્તારના નાગરિકોને વધુમાં વધુ સેવા આપી છે. તે બદલ આખી સુરત ટીમને હું અભિનંદન આપવા માંગુ છું. આમાંથી કેટલા લોકો પહેલા લગ્નમાં આવેલા એ જરાક હાથ ઊંચો કરે. મન થાય ત્યારે સાચું બોલી લેજો બધા જ. જે પહેલા લગ્નમાં આવ્યા ને આજે આવ્યા એમાં જમીન આસમાનનો ફરક છે કે નહીં ભાઈ? જરાક જોરથી બોલો એટલે બધાને સંભળાય. અને વટથી ફરક પડ્યો કે ના પડ્યો? તો આપ સૌને આ વિકાસની હરણફાલ હજી ઝડપથી આગળ વધે તેના બી અભિનંદન આપું છું. પીપી સ્વામી અહીંયા હાજર છે, ડાંગથી આવ્યા છે. અહીંયા બેઠેલા મોટા ભાગના લોકો એમનાથી પરિચિત જ હશે. પીપી સ્વામીને હું સમાજ બદલ અને ગુજરાતના પ્રત્યેક નાગરિકો બદલ હું આપને અભિનંદન અને આભાર માનું છું. આપ જે સેવા કરી રહ્યા છો, આ નિસ્વાર્થ સેવા બદલ આપે વર્ષોથી આ ચપ્પલ છોડ્યા અને છોકરાઓને ભણાવ્યા અને ડાંગની અંદર જે એક બાળકોને રમત ગમત ક્ષેત્રે ભણતર પ્રત્યે આપે જે મહેનત કરી છે અને જે કાર્ય કર્યું છે એ સરકારના અને રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે બી ને આ રાજ્યના નાગરિક તરીકે બી આપનો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. સૌ લોકોનો હું આભાર માનું છું અને ફરી એકવાર સવાણી પરિવારનો આભાર માનું છું. 18માં લગ્ન છે. હું ઈચ્છા કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે 50માં લગ્નમાં બી આપણે સૌ લોકો આ જ રીતે સૌ લોકો હસી ખુશીથી આ જ લાગણીથી લોકોના લગ્ન કરાવીએ એવી શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર. જેમને બીજી વાર સાંભળવાનું મન થાય એવા ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીનો પીપી સવાણી ગ્રુપ વતી હું હાર્દિક આભાર માનું છું.